નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, મારી આ ચેનલ ગર્વથી ગુજરાતી વિપુલ ઉપર આપણે હંમેશા દર શુક્રવારે નવી ગુજરાતી ફિલ્મોના રિવ્યુ કરતા હોઈએ છીએ, નવા નાટકોના રિવ્યુ કરતા હોઈએ છીએ, જૂના નવા ગુજરાતી ફિલ્મો, નવા નાટકો, જૂના નાટકોના રિવ્યુ પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવાનો છું કે ગુજરાતી નાટકો ઉપરથી કઈ કઈ હિન્દી અને ગુજરાતી ફિલ્મો બની તેની વાતો હું તમને કહીશ, શેર કરીશ તમારી સાથે. મિત્રો, આ બધા જ નાટકો ઉપરથી બનેલી ગુજરાતી ફિલ્મોની આપણે ડિટેલમાં પણ દરેક એપિસોડમાં જુદી જુદી ફિલ્મની કયા નાટક ઉપરથી ફિલ્મ બની હતી એની પણ આપણે વાત કરીશું ભવિષ્યમાં. ગુજરાતી નાટકો પણ એક અલગ અંદાજ હતો થોડા વખત પહેલા, મતલબ 80 ના દાયકામાં ઘણા બધા થ્રિલર નાટકો ગુજરાતી પોકેટ બુક્સ ઉપરથી, એટલે કે જેમ્સ એડલી ચેઝની નવલકથા ઉપરથી, પોકેટ બુક્સ ઉપરથી ઘણા બધા ગુજરાતી નાટકો બન્યા. એની પણ આપણે ભવિષ્યમાં વાત કરીશું. અત્યારે આપણે વાત કરીએ છીએ કે કયા કયા નાટકો ઉપરથી ગુજરાતી અથવા તો હિન્દી ફિલ્મ બની એની આપણે એક સમરી કરીએ છીએ, વાત કરીએ છીએ. આ બધા જ જુદા જુદા એપિસોડ આપણે પછી પણ કરીશું. તો અત્યારે વાત કરીએ સૌથી પહેલા 1969 માં ઇત્તેફાક નામની રાજેશ ખન્નાની એક ફિલ્મ આવેલી હતી. એ ગુજરાતી નાટક ધુમ્મસ ઉપરથી બની હતી. 2001 માં દરિયા છોરુ નામની એક ગુજરાતી ફિલ્મ આવેલી જે સૂર્યવંશી નામના એક ગુજરાતી નાટક ઉપરથી બનેલી હતી. 2002 માં અમિતાભ બચ્ચનની આંખે નામની એક હિન્દી ફિલ્મ આવી હતી અને એ આંધળો પાટો નામના એક ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2005 માં વક્ત નામની એક અક્ષય કુમારની એક ફિલ્મ આવી હતી, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની. એ ગુજરાતી નાટક આવજો વાલા ફરી મળીશું ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2008 માં મહારથી નામની એક હિન્દી ફિલ્મ આવેલી જેમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા અને એ જ નામના મહારથી નામના જ એક ગુજરાતી નાટક પરેશ રાવલનું જ એક સુપરહિટ ગુજરાતી નાટક ઉપરથી એ ફિલ્મ બનાવવામાં આવેલી હતી. 2010 માં અક્ષય કુમારની એક્શન રિપ્લે, અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાયની એક્શન રિપ્લે નામની એક ફિલ્મ આવેલી હતી જે વિપુલ શાહના એક્શન રિપ્લે નામના નાટક પરથી બનાવવામાં આવી હતી. 2012 માં ઓ માય ગોડ પરેશ રાવલ અને અક્ષય કુમારની એક ફિલ્મ આવેલી હતી જે ગુજરાતી નાટક કાનજી વિરુદ્ધ કાનજી ઉપરથી આધાર લઈને બનાવવામાં આવેલી એ ફિલ્મ હતી. 2014 માં સુપર નાની રેખા અને શર્મન જોશીની એક ફિલ્મ આવેલી હતી સુપર નાની. એ સુપરહિટ ગુજરાતી નાટક બાય મારી બાઉન્ડ્રી ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2016 માં ત્રણ ડોબા તોબા તોબા એ નામની એક ગુજરાતી ફિલ્મ આવેલી જે એ જ નામના એક ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2015 માં ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું નામનું એક સિદ્ધાર્થ રાંદેરિયાનું એક નાટક હતું, એના ઉપરથી 2015 માં ગુજ્જુભાઈ ધ ગ્રેટ નામની સુપરહિટ ફિલ્મ બનાવવામાં આવેલી હતી. 2022 માં ડિયર ફાધર નામનું એક પ્લે હતું, એના ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી. સેમ નામ ડિયર ફાધર નામની પરેશ રાવલની એ ફિલ્મ હતી. 2018 માં 102 નોટ આઉટ નામની અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી જે 102 નોટ આઉટ નામના એક ગુજરાતી નાટક ઉપર આધારિત હતી. 2019 માં ચીલ ઝડપ નામની એક ગુજરાતી ફિલ્મ આવેલી જે એ જ નામના ગુજરાતી નાટક ઉપરથી, એટલે કે ચીલ ઝડપ નામના ગુજરાતી નાટક ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2019 માં સાહેબ નામની મલ્હાર ઠાકરની એક ગુજરાતી ફિલ્મ આવેલી, એ એક ગુજરાતી એકાંકી ઉપરથી બનાવવામાં આવેલી હતી. 2018 માં બેટા કાગડો નામના ગુજરાતી નાટક ઉપરથી હેલિકોપ્ટર ઈલા નામની એક હિન્દી ફિલ્મ બનાવવામાં આવેલી હતી. 2024 માં ખર ખર નામના એક ગુજરાતી નાટક ઉપરથી સોહા અલી ખાન અભિનીત એ વતન મેરે વતન નામની એક હિન્દી ફિલ્મ બનાવવામાં આવેલી હતી. તો આ ઘણી બધી ફિલ્મો જુદા જુદા ગુજરાતી નાટકો ઉપરથી બનાવવામાં આવેલી છે. ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો
ડિટેલમાં આપણે આની વાત કરીશું. દરેક ફિલ્મની જુદી જુદી વાત કરીશું, દરેક નાટકની, નાટક ઉપરથી કયા ફિલ્મ બની છે, શું ફરક છે બંનેમાં, એની પણ આપણે ભવિષ્યમાં વાત કરીશું. તો મિત્રો, તમને આ મારો એપિસોડ ગમ્યો હોય અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મળતા રહીએ મારી આ ચેનલ ઉપર જેનું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ. તો થેન્ક યુ દોસ્તો, મારા વિડીયોને જોવા માટે થેન્ક યુ સો મચ.